બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ પંથકમાં કાનુડા ઉત્સવની પરંપરા આજે પણ જીવંત છે। થરાદના રાહગામમાં આ વર્ષે સરપંચ ગોમતીબેન ચૌધરીએ એક સાથે 16 કાનુડા વાળીને નવી પહેલ કરી છે। આ પરંપરા મુજબ આઠમના દિવસે ગામની બહેનો સ્થાનિક તળાવમાંથી ચીકણી માટી લાવે છે। રાત્રે ગામના મંદિર અથવા આગેવાનના ઘરે માટીમાંથી કાનુડાની મૂર્તિ બનાવવામાં આવે છે। ગામની દીકરીઓ તાળીઓના તાલે કાનુડો રમીને આનંદપૂર્વક ઉજવણી કરે છે। આ વિસ્તારમાં પરણેલી દીકરીઓ સાસરીથી પિયર આવીને કાનુડો રમવાની પરંપરા નિભાવે છે। શ્રી કૃષ્ણ અને રાધાની માટીની મૂર્તિઓ ફરતે ઢોલના તાલે ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ગવાય છે। બીજા દિવસે ગામના લોકો કાનુડો વાળે છે અને બહેનોને જમાડે છે। તાલુકાના રાહ ગામે ચૌધરી ગોમતીબેન ભરભુભાઈ સરપંચ દ્વારા રાહ ગામના દરેક સમાજના 16 કાનુડા પાછા વાળી અને વર્ષો જૂની પરંપરા જાળવી રાખી અને ગામની અંદર ભાઈચારાનો સંબંધ કેળવાઈ રહે એવી ભાવના વ્યક્ત કરેલ અને દરેક ગ્રામજનોનો દરેક સમાજનો આભાર માનેલ।